નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સચિનસિંહ પરમાર આપ સર્વનું એક્યુરેટ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મેં તમને કીધું હતું એ પ્રમાણે હવે આજથી આપણા લેક્ચર શરૂ થઈ ગયા છે. બરાબર, આખો સિલેબસ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રી મૂકવાનો છે. તમે બધા આ ચેનલ ઉપર આવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને કહી દેજો કે હવે એક્યુરેટ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર સિલેબસ શરૂ થઈ ગયો છે. બરાબર છે, આખું જ સિલેબસ આપણે પૂર્ણ કરવાનો છે. આજે આપણે ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 1.2 તમામે તમામ દાખલા અને સાથે સાથે તમને ડીપીપી પણ આપવામાં આવશે, જે તમે રોજ પ્રેક્ટિસ કરી શકો છો અને તમારું પરિણામ સારું લાવી શકો છો. તો વધારે સમય આપણે વાતો કરતા રહીશું. ચાલુ લેક્ચર દરમિયાન ઘણી બધી વાતો કરવાની છે આપણે. બરાબર, હવે આપણે શરૂ કરી દઈએ છીએ લેક્ચર. પહેલું ચેપ્ટર છે મિત્રો તમારું વાસ્તવિક સંખ્યાઓ. કયું છે? વાસ્તવિક સંખ્યાઓ. અદ્ભુત ચેપ્ટર છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર આપણે તૈયાર કરી દેવાનું છે. બરાબર છે. વાસ્તવનો મતલબ થાય છે રિયલ અને સંખ્યાઓનો મતલબ થાય છે નંબર, એટલે રિયલ નંબર આ ચેપ્ટરનું નામ છે. બરાબર છે. પરીક્ષામાં અહીંયાથી ખાલી હેતુલક્ષી પૂછાય છે, પણ પ્રથમ પરીક્ષાની અંદર આમાંથી દાખલા પણ પૂછાય છે, જે આપણે કરવાના છે. બરાબર, હવે આ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓની અંદર પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ. શું કરવાનું છે? આપણે પહેલા માહિતી મેળવવાની છે. એ માહિતી હવે આપણે મેળવી લઈએ. બરાબર છે. ચાલો તો પછી તો મિત્રો વાસ્તવિક સંખ્યા એટલે શું અને એમાં શેનો સમાવેશ થાય છે એની આપણે વાત કરવાની છે. પહેલા તો તમે ધોરણ 9 ની અંદર ભણ્યા હશો કે વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓની અંદર પણ પાછા 4 પ્રકાર પડે છે, એ આપણે હવે જોઈએ. બરાબર છે. ચલો તો અહીંયા મિત્રો પહેલા આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર મિત્રો કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તમને ખબર છે? જે ના ખબર હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવો આપણે જોઈ લઈએ છીએ. જુઓ તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1 2 3 4 5 અનંત સુધી. બરાબર છે. આ બધી પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહીએ છીએ. કયા નંબર કહીએ છીએ? નેચરલ નંબર, એટલે એને n વડે દર્શાય છે. બીજું આપણે વાત કરીએ તો પછી આવે છે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા આવે છે? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યાની અંદર મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર ખાલી ને ખાલી 0 એડ થઈ જાય. શું થઈ જાય? 0 એડ થઈ જતો હોય છે. બરાબર છે મિત્રો. ચલો બાકી અનંત સુધી. બરાબર છે. હવે આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો એ પણ આપણે જોઈ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર વાત કરીએ તો -3 -2 -1 0 1 2 3 અનંત સુધી. આ સાઈડ પણ અનંત સુધી. પછી આવે છે મિત્રો સમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ આવે? સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓની અંદર આપણે વાત કરીએ મિત્રો તો અહીંયા આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો પણ સમાવેશ થઈ જાય છે. જે પૂર્ણ સંખ્યા ઇંગ્લિશમાં તેને કહેવાય હોલ નંબર્સ, એનો પણ સમાવેશ થઈ જાય છે. પૂર્ણાંક સંખ્યાઓને કહેવાય ઇન્ટીજર્સ, એના આપણે z વડે દર્શાવીએ છીએ, એનો પણ સમાવેશ થઈ જાય છે. સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ તો p/q સ્વરૂપમાં જે સંખ્યાઓ, હવે p/q સ્વરૂપ એટલે કેવી? તો આપણે વાત કરીએ 1/2. અને p/q સ્વરૂપ આપણે લખી શકીએ ને? હા, તો બસ આ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર સમાયેલી છે. અસમય સંખ્યાઓની વાત કરીએ તો તમને ખ્યાલ જ હશે. √2 છે, √3 છે, √7 છે, √5 છે. આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ. બરાબર. હવે આ માહિતી તમને 9મા ધોરણમાં પણ યાદ જ હશે અને તમારા ટીચરે તમને તૈયાર કરાવી હશે. અને જો તૈયાર ના કરાવી હોય તો આપણે આ બધું જોઈ લીધું છે. હવે બીજી મિત્રો આપણે વાત કરીએ સાથે સાથે તો હવે આવે છે સંખ્યા. તો સંખ્યાની અંદર આપણે વાત કરીએ મિત્રો તો 2 પ્રકાર પડે. એક છે અવિભાજ્ય સંખ્યા અને બીજી સંખ્યા છે
વિભાજ્ય કઈ છે વિભાજ્ય બરાબર છે હવે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તમને ખબર છે તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ કે ખાલી એ પોતાના જ ઘડિયામાં આવો કોના ઘડિયામાં આવો પોતાના જ ઘડિયામાં આવે એક્ઝામ્પલ તરીકે તો આપણે વાત કરીએ હા એક નહીં લેવાનું એકથી પાછી મોટી સંખ્યાઓ લેવાની છે ઓકે ચલો તો આપણે વાત કરીએ બે એ માત્ર પોતાના જ ઘડિયામાં આવો 2 એકા 2 3 પણ એના પોતાના જ ઘડિયામાં આવે છે 4 ની વાત કરીએ મિત્રો તો એ વિભાજ્ય સંખ્યા થઈ જાય કેમ કારણ કે જો 4 છે એ 4 એકા 4 તો થાય સાથે સાથે 2 2 4 પણ થાય છે બરાબર છે આગળ વાત કરીએ 5 અવિભાજ્ય સંખ્યા છે 5 ના ઘડિયા સિવાય કોઈ ઘડિયામાં આવતું નથી 6 ની વાત કરીએ તો 6 એકા 6 2 3 6 3 2 6 એટલે એને આપણે કેવી સંખ્યા કહીશું વિભાજ્ય સંખ્યા કહીશું પછી મિત્રો આપણે વાત કરીએ 7 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે પછી 8 છે વિભાજ્ય કહેવાય બરાબર છે 9 પણ વિભાજ્ય કહેવાય 10 પણ વિભાજ્ય કહેવાય 11 છે એ પાછી કેવી કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય 12 કેવી કહેવાશે વિભાજ્ય કહેવાય 13 કેવી કહેવાય અવિભાજ્ય 14 કેવી સંખ્યા કહેવાય વિભાજ્ય 15 કેવી કહેવાય તો એ પણ વિભાજ્ય 16 પણ વિભાજ્ય 17 અવિભાજ્ય 18 વિભાજ્ય 19 અવિભાજ્ય 20 કેવી છે વિભાજ્ય છે બરાબર 21 પણ કેવી છે વિભાજ્ય 22 પણ કેવી છે વિભાજ્ય કેમ તો 11 2 22 એકા 22 બરાબર છે પછી આપણે વાત કરીએ તો 23 અવિભાજ્ય સંખ્યા થશે 24 કેવી થશે વિભાજ્ય 25 પણ વિભાજ્ય 5 એ 5 25 25 એકા 25 બરાબર 26 પણ વિભાજ્ય છે 27 પણ વિભાજ્ય છે બરાબર 9 3 27 આવે ને હા 28 પણ વિભાજ્ય 29 કેવી છે મિત્રો અવિભાજ્ય તો અત્યારે હાલ આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર જે પ્રશ્ન નંબર 1 કરવાનો છે એના સુધી આપણે આટલી અવિભાજ્ય સંખ્યાઓ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે બરાબર છે ખાસ આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો તમારે તૈયાર કરી જ લેવાની છે હવે તમે આપણે જ્યારે આ દાખલા ગણીશું ત્યારે આ અવિભાજ્ય સંખ્યાઓ થ્રુ જ આપણે બધા જ દાખલા કરવાના છે બરાબર છે તો કરીએ શરૂ હવે સ્વાધ્યાય 1.1 આટલી માહિતી તમારે જોઈતી હતી જે આપણે અભ્યાસ કરી લીધો છે બરાબર છે ભણી લીધી બરાબર ને વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે ભાઈ આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે બરાબર આ બધું જ આપણે શું કર્યું છે એક વખત રિવિઝન કરી લીધું હવે આપણે જોઈએ છે સ્વાધ્યાય 1.1 મજાના દાખલા છે બધા જ આપણે શાંતિપૂર્વક તમને ખબર પડે એ રીતે આપણે બધા દાખલા કરીશું બરાબર છે તો હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હતી એ આપણે પહેલા અહીંયા લખી દઈએ જો 2 3 5 7 9 છે ના 11 પછી 13 17 19 23 29 બરાબર આટલી સંખ્યાઓ તો તમને યાદ જ છે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ અને જો યાદ ના હોય તો આ સંખ્યા હાલ જ યાદ કરી લેજો મિત્રો આ બધી સંખ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે અવિભાજ્ય સંખ્યા તમને નહીં આવડતી હોય તો તમે દાખલો કઈ રીતે ગણવાનો છો બરાબર છે તો આપણે યાદ રાખી લેવાની છે હવે મિત્રો અહીંયા આપણે જોવાનું છે પહેલાં તો કે અહીંયા આ 140 છે બરાબર છે તો 140 ની અંદર એકમનો અંક કયો છે જો 140 ની અંદર એકમનો અંક બેકી સંખ્યા કોણ કહેવાય તો એ તો તમને આવડતું જ હશે ને 0 2 4 6 8 બરાબર છે આ બધી કેવી સંખ્યા કહેવાય બેકી સંખ્યા કહેવાય બરાબર છે હવે જેના પાછળ હોય એકમનો અંક હવે એ જ રીતે બેકી સંખ્યાને આપણે પાછું બીજું કઈ સંખ્યા કરી દઈએ છીએ યુગ્મ સંખ્યા પણ કહેવાય કઈ સંખ્યા કહેવાય યુગ્મ સંખ્યા બરાબર છે આગળ આપણે વાત કરીએ જો રકમની અંદર એકમનો અંક બેકી સંખ્યા હોય બરાબર છે તો આપણે એને 2 વડે ભાગીશું 2 વડે ભાગ ન ચાલે તો પછી 3 વડે 3 વડે ભાગ ન ચાલે તો 5 વડે 5 વડે ભાગ ન ચાલે તો 7 વડે 7 વડે ન ચાલે તો 11 એમ આપણે આગળ જઈશું બરાબર છે આ 5 દાખલા આપણે આજે ગણી લેવાના છે ચાલો પહેલો દાખલો ગણીએ હવે 140 ને કેટલા વડે ભાગવાના પહેલા મિત્રો 2 વડે કેટલા વડે 2 વડે બરાબર છે હવે હું 140 ને 2 વડે ભાગું તો 2 7 14 થશે અહીંયા 0 0 અહીંયા 0 આવશે અને અહીંયા એટલે કેટલા આવ્યા 70 આવ્યા તો અહીંયા આપણે લખી દઈએ 70 ઓકે ચલો હવે 70 માં પણ એકમનો અંક બેકી સંખ્યા છે એટલા માટે એને 2 વડે ભાગીશું
તો હવે 70 હું 2 વડે ભાગું તો 2 3 6 7માંથી 6 કાઢીએ તો 1 ઉપરથી ઉતાર્યું 0 2 5 કેવા થાય 10 બરાબર છે તો અહીંયા 35 આવ્યા શેષ ના વધવી જોઈએ અહીંયા શેષ આપણે 0 હોવી જ જોઈએ હવે એકી સંખ્યા એકમના અંકમાં તો હવે જોવાનું કે ભાઈ 3 વડે ભગાય કે ના ભગાય હવે એ કઈ રીતે ખબર પડે તો આ બંને અંકોનો સરવાળો કરો 5 ને 3 કેટલા થાય 8 થાય બરાબર છે ને તો અહીંયા જો આ બંને સંખ્યાઓ અથવા તો 3 રકમની હોય તો ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીએ અને એનો જવાબ જો 3 ના ગુણકમાં આવે તો એને આપણે 3 વડે ભાગી શકીએ અહીંયા 8 આવે છે એટલે એને આપણે 3 વડે ભાગી શકીએ નહીં હવે આપણે 3 વડે ના ભાગી શકીએ તો 5 વડે ભાગવાનું બરાબર તો જુઓ ને 5 ના ઘડી આમ 35 આવે છે હા આવે છે ને ક્યારે આવે 5 7 35 બરાબર છે અને 7 તો કેવી સંખ્યા છે અવિભાજ્ય એટલે 7 એકા 7 બસ આ સમ પૂરો થઈ ગયો શું કરવાનું ખાલી થોડું લખવાનું છે આપણે લખી દઈએ અહીંયા નીચે જગ્યા છે તો અહીંયા લખી દઈએ બરાબર છે 140 બરાબર શું આવ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે અહીંયા થશે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 આ તમારો પહેલો સમ પૂરો થઈ ગયો પહેલો દાખલો પૂરો થઈ ગયો ખબર પડી કે નહીં આ જ રીતે આપણે હવે બીજા 4 દાખલા કરવાના છે તો હવે મિત્રો આપણે ગણવાનું છે દાખલા નંબર 2 હવે ખાસ ધ્યાન રાખજો તમે બરાબર છે આને આપણે જરૂર નથી એટલે પૂછી નાખીએ બરાબર છે ચાલો 156 માં એકમનો અંક બેકી સંખ્યા છે હા છે હવે જો એકમનો અંક બેકી સંખ્યા હોય તો કેટલા વડે ભાગવાના 2 વડે ભાગવાના તો અહીંયા હવે 2 વડે ભાગીએ પેલી વખત શું કરતા હતા આપણે ભાગાકાર કરતા હતા પણ હવે આપણે ભાગાકાર કરીશું નહીં જે વિદ્યાર્થી મિત્રો આ રીતે નહીં ફાવે એ તમે ભાગાકાર કરી શકો છો પણ જે મિત્રોને ફાવે એ હવે મારી ટાઈપ તમે કરી શકો જો 2 ના ઘડિયામાં 15 આવે છે ના 2 ના ઘડિયામાં 15 આવતા નથી તો 15 થી નાની સંખ્યા કઈ આવે છે 14 આવે છે ને તો અહીંયા લખવાના 2 7 14 તો 15 માંથી 14 કાઢીએ તો કેટલા વધે 1 વધે કેટલા વધે 1 અને આ કેટલા છે 6 તો એ પાછળ મૂકી દઈશું કેટલા થઈ ગયા 16 તો 2 ના ઘડિયામાં 16 આવે હા 2 8 16 આવડ્યું કે નહીં પ્રેક્ટિસ કરીએ તો વધારે આવડશે બેકી સંખ્યા આવી તો પાછું એને આપણે શું કરીશું 2 વડે ભાગીશું બરાબર છે હવે 2 વડે ભાગીએ તો અહીંયા પહેલા જોવાનું ભાઈ 2 ના ઘડિયામાં 7 આવે છે ના 7 આવતા નથી તો એનાથી નાની સંખ્યા કઈ આવે 6 તો 2 3 કેટલા થાય 6 7 માંથી 6 કાઢીએ તો 1 એના પાછળ કેટલા છે 8 તો 2 ના ઘડિયામાં 18 આવે હા આવે ને 2 9 18 અહીંયા 9 કેવી સંખ્યા થાય છે એકી સંખ્યા અને જો 9 એકી સંખ્યા છે માટે હવે 2 થી ભાગ ચાલશે નહીં જો 2 થી ભાગ ના ચાલે તો કેટલાથી ભાગ ચલાવવાનો મિત્રો આપણે હવે 3 થી અને 3 ની મેં તમને ટ્રીક આલી દીધી શું કરવાનું છે 9 અને 3 નો સરવાળો કરીએ તો કેટલા થાય 12 થાય કેટલા થાય 12 અને 12 થી 3 ના ઘડિયામાં આવે ને હા બિલકુલ આવે તો અહીંયા આપણે કરીશું 3 હવે જુઓ જે વિદ્યાર્થી મિત્રો ના આવડે એ તમે 39 ભાગ્યા 3 કરી શકો છો બરાબર અહીંયા જુઓ 3 ના ઘડિયામાં ભાઈ 3 આવું હા આવો 3 એકા 3 3 ના ઘડિયામાં 9 આવું 3 3 9 13 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે ને તો 13 એકા 13 થઈ જશે કે નહીં હા બિલકુલ બરાબર છે તો હવે પતી ગયો સમ શું કરવાનું ખાલી આપણે લખવાનું છે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે એને આ રીતે લખી શકીએ ને 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 કેટલા સિમ્પલ દાખલા છે વિદ્યાર્થી મિત્રો છે ને બસ આ જ રીતે આપણે દાખલા ગણવાના છે હવે જોઈએ છે આપણે દાખલા નંબર 3 કેટલા છે 3825 હવે અહીંયા જોઈએ તો એકમનો અંક કેવો છે તો એકમનો અંક છે એકી સંખ્યામાં છે તો આપણે 2 વડે તો ભાગી જ નહીં શકીએ ને તો કેટલા વડે ભાગી શકીશું 3 વડે હવે 3 ની માટે તમને એક ટ્રીક આપી છે કઈ ટ્રીક છે તો 5 ને 2 7 7 ને 8 15 15 ને 3 કેટલા થાય 18 તો 18 તો 3 ના ઘડિયામાં આવે છે મજા આવી ગઈ એટલે તમારો ટાઈમ બચી ગયો ને હા તો હવે આપણે એને 3 વડે ભાગાકાર કરીએ તમારે શું કરવાનું છે ભાઈ જેને ના આવડે એને તો 3825 ભાગ્યા 3 કરવાનું આપણે ડાયરેક્ટ કરીએ તમ તો આવડે છે ને હા તો પછી અહીંયા આપણે કરી દઈએ 3 3 એકા 3 3 ના ઘડિયામાં તો 8 આવે નહીં તો 6 આવે ને
તો અહીંયા કરી દઈએ 3 2 6 8માંથી 6 કાઢીએ તો કેટલા થાય વધે 2 વધે પાછળ કેટલા છે ભાઈ 2 એટલે 22 થઈ ગયા હવે 3 ના ઘડિયામાં 22 આવે ના આવે કેટલા આવે 21 આવે કેટલા આવે 21 તો 3 7 21 22 માંથી જો હું 21 કાઢું તો કેટલા વધે 1 વધે તો અહીંયા હું 1 લખીશ અને અહીંયા પાછળ 5 છે તો હું 5 લખીશ બરાબર તો હવે 3 ના ઘડિયામાં તો 15 આવે ને હા ક્યારે આવે 3 5 15 તો અહીંયા આપણે ભાગાકાર કરી દીધો છે હવે જોઈએ આપણે 1 ને 2 3 3 ને 7 10 10 ને 5 15 તો 15 તો 3 ના ઘડિયામાં આવે છે બરાબર છે ચલો તો હવે આપણે 3 વડે ભાગાકાર કરીએ તો 3 ના ઘડિયામાં 12 આવે હા બિલકુલ આવે 3 4 12 ભાઈ 7 આવે ના પણ 6 આવે સાહેબ તો અહીંયા 3 2 6 અને હા સાહેબ 7માંથી જો હું 6 કાઢું તો 1 વધે અને પાછળ 5 અહીંયા 5 છે તો હું 5 લખી દઉં તો 3 5 15 બિલકુલ સરસ છે ભાઈ એ જ રીતે ગણવાનું છે બરાબર છે હવે 5 ને 2 7 ને 7 ને 4 તો 11 થાય સાહેબ અહીંયા તો 3 ના ઘડિયામાં આવતા નથી 11 જો 3 ના ઘડિયામાં 11 ના આવે તો કેટલા વડે બિલકુલ બોલ 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 કેટલા 5 વડે કેટલા વડે 5 વડે યસ બિલકુલ સરસ રાઈટ ચલો હવે 5 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 8 5 કેટલા થઈ જાય 40 કારણ કે 42 તો આવું નહીં તો 42 માંથી હું 40 કાઢું તો 2 વધે અને અહીંયા 5 છે તો હું લખી દઉં 5 એટલે 5 એ 5 એ 25 થાય કે ના થાય બરાબર હજુ 5 થી ચાલે એવો છે 5 છે બરાબર છે 5માં એક ટ્રીક તમે યાદ રાખવાની કે જો એકમનો અંક 0 અથવા 5 હોય તો એને આપણે 5 વડે ભાગી શકીએ છીએ તો હવે 5 ના ઘડિયામાં 8 તો આવો નહીં પણ 8 થી નાની સંખ્યા કઈ આવે 5 તો 5 એકા 5 હવે 8માંથી હું 5 કાઢું તો 3 વડે એટલે અહીંયા હું લખું 3 અને અહીંયા 5 છે એટલે કેટલા થયા 35 તો 5 7 35 અને ઘણા વિદ્યાર્થીઓ તો આવડી ગયો 17 5 85 સરસ ચલો અને 17 એકા 17 એક આવે ત્યાં સુધી આપણે આ દાખલો આ રીતે ગણતું રહેવું પડશે બરાબર છે હવે આપણે જોઈએ જવાબ લખવાનો છે તમને કઈ રીતે લખવાનો છે મેં તમને શીખવાડ્યું હતું યાદ છે ને ચલો અહીંયા લખવાનું છે આપણે 3825 બરાબર 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર છે તો આને આપણે કઈ રીતે લખીશું તો અહીંયા આપણે લખી દઈએ અહીંયા બરાબર છે ચલો કઈ રીતે લખીશું 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 17 ડન છે ચલો આશા રાખું છું કે તમને આ 3 દાખલામાં સારી ખબર પડી ગઈ હશે હવે આપણે દાખલા નંબર જોવાનો છે 4 કયો જોવાનો છે 4 બરાબર છે તો આને રફ કરી દઉં ચલો ઓકે ચલો રફ થઈ ગયું છે બરાબર આજે કેમ આવું થયું ખબર પડતી નથી બરાબર છે ચલો અહીંયા આપણે લખી દઈએ તો એ તમને જે વિદ્યાર્થી મિત્રોને લખવું હોય 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 17 ડન છે ચલો 17 ઓકે ચલો હવે આપણે જોઈએ 5005 કેટલા જોવાના છે 5005 અહીંયા તો જોતા સાહેબ એવું લાગે છે જો એકમનો અંક તો સાહેબ બેકી સંખ્યા છે જ નહીં એટલા માટે એને તો 2 વડે ભગાય નહીં 3 વડે જોઈએ તો 5 ને 5 10 થાય છે તો 10 તો 3 ના ઘડિયામાં આવે નહીં બરાબર છે તો પછી તે 5 થી તમે કીધું હતું કે એકમનો અંક 0 અથવા 5 હોય તો આપણે એને 5 વડે ભાગી શકીએ છીએ તો ભાગો 5 એકા 5 0 0 અને પાછા અહીંયા આવી જાય 1 બરાબર છે હવે 5 વડે નહીં ભગાય કારણ કે એકમનો અંક તો 1 છે બરાબર છે તો હવે આપણે 1001 ને 7 વડે ભાગીશું કેટલા વડે ભાગીશું 7 વડે તો 1001 ને હું 7 વડે ભાગું તો 7 એકા 7 10 માંથી 7 કાઢું તો અહીંયા આવે 3 ઉપરથી ઉતાર્યું 0 7 4 28 30 માંથી હું 28 કાઢું તો કેટલા વધે 2 વધે ઉપરથી ઉતાર્યો 1 બરાબર છે 7 3 આયા 21 તો અહીંયા કેટલો જવાબ આવ્યો ભાઈ અહીંયા 7 વડે ભાગાકાર કર્યો અને અહીંયા આવ્યા 143 કેટલા આવ્યા 143 હવે 143 હું જો ડાયરેક્ટ 7 વડે ભાગું તો 7 2 14 બરાબર છે હવે હું નીચે 3 લાવીશ તો
તો એ તો શેષ જેવું જ વધે ને. તો હવે શું કરવાનું આપણે? તો હવે 7 વડે ભગાશે નહીં. બરાબર છે. જો હવે 7 વડે ના ભગાય તો કેટલા વડે ભાગવું પડશે આપણે? 7 વડે ન ભગાય તો 11 વડે. કેટલા વડે? 11. તો 143 નો હું 11 વડે ભાગું તો 11 એકા 11, 3 વધે ને 14 માંથી 11 કાઢે તું અને ઉપરથી ઉતારે 3, 11 3 થશે 33. બરાબર. તો હવે આપણે અહીંયા નાની રકમ આગળ લખવી પડે અને અહીંયા આપણે લખીશું 13. બરાબર. 13 તો કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા આપણે કરી દઈએ છીએ 13 એકા 13 અને હવે જવાબ લખી દઈએ 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ રીતે દાખલો પૂરો. હવે છેલ્લો દાખલો બાકી છે એ આપણે ગણી લઈએ. બરાબર છે. ચલો કયો છે ભાઈ? 7429. એને આપણે પાછળની સ્લાઇડ ઉપર ગણી લઈએ એ તમને સારી ખબર પડે. બરાબર છે. 7400 કેટલા છે? 29. 7429. 7429. 7429. બરાબર છે. ચલો આ સમ એક બાકી છે એ આપણે કરી લઈએ. પહેલા આપણે જોઈએ તો એકમનો અંક છે એ બેકી સંખ્યા નથી એટલે 2 વડે એને ના ભાગી શકીએ. હવે સાહેબ જોઈએ તો 7 ને 4 11 ને 2, 11 ને 2 થાય 13, 13 ને 9 કેટલા થશે? તો 13 ને 9 થાય 22, 22 તો 3 ના ઘડિયામાં આવતા નહીં. સાહેબ તમે એવું કીધું હતું કે એકમનો અંક 0 અથવા 5 હોય તો એને આપણે 5 વડે ભાગી શકીએ, પણ અહીંયા તો છે જ નહીં. તો હવે એને 5 વડે ના ભાગી શકીએ. હવે જોવાનું તો હવે જોઈએ છે આપણે એને 7 વડે. કેટલા વડે? 7 વડે ભાગી જોઈએ. તો 7 વડે આપણે એને ભાગીએ તો 7 એકા 7, 0 ઉપરથી ઉતારે 4, ભાગ ચાલતો નથી 0, પાછા ઉતારે 2, 7 6 42 થશે. બરાબર છે. અહીંયા 0 0 ઉપરથી ઉતારે 9, 7 એકા 7. અહીંયા મિત્રો શેષ વધે છે એટલે આને 7 વડે પણ ભગાશે નહીં. 7 વડે ન ભગાય તો કેટલા વડે? 11 વડે. હવે 11 વડે મિત્રો એક ટ્રીક છે જો તમને ખબર પડતી હોય તો. જો 7429 છે તો એમાં એક સંખ્યા છોડીને એક સંખ્યાનો સરવાળો કરો. કેટલા થાય? 9. આ બેવાનો સરવાળો કરો તો કેટલો થાય? 13. આ બેવાની બાદબાકી કરીએ તો જવાબ 0 અથવા 11 આવો જોઈએ. બરાબર છે. જે આવતો નથી. 9 માંથી 4 કાઢીએ તો કેટલા વધે? 13 માંથી 9 કાઢીએ તો કેટલા વધે છે? 4. એટલે 11 વડે પણ ભગાતું નથી. 11 વડે ન ભગાય તો કેટલા વડે? 13 વડે ને. ચલો 13 એકા 13, 13 2 26, 13 3 29, 13 4 52, 13 5 65, 13 6 તો 78 થઈ જાય. બરાબર છે. 13 5 65. ચલો અહીંયા 74 માંથી આપણે 65 કાઢીએ તો કેટલા વધે? 9 ઉપરથી ઉતાર્યા 2, 13 5 65, 13 6 78, 13 7 કેટલા થશે? 91 ઉપરથી ઉતારે 9, 13 એકા 13. અહીંયા પણ મિત્રો શું થાય છે? શેષ વધે છે એટલે 13 થી પણ ભાગ ચાલશે. જો 13 થી ના ચાલે તો કેટલા વડે મિત્રો? તો 13 થી ના ચાલે તો સાહેબ 17 વડે કરો. થાક્યા સાહેબ? આ તો જવાબ જ આવતો નહીં. આવે ખરો કે નહીં આવે? આવશે આવશે, તમે ચિંતા ના કરો. બરાબર છે. ચલો તો હવે આપણે કરીએ છીએ 17 વડે. 17 એકા 17, 17 2 34, 17 3 51, 17 4 68. તો અહીંયા લખી દઈએ 68. 74 માંથી આપણે 68 બાદ કરીએ તો કેટલા વધે? 6 વધે. ઉપરથી ઉતારે 2. હવે જોઈએ 17 એકા 17, 17 2 34, 17 3 51. અહીંયા કેટલા વધ્યા? 11 ઉપરથી ઉતારે 9 અને 17 સત્તા કેટલા થાય? તો 119. હા સાહેબ. ઓહો યસ 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 સાહેબ, જવાબ આવી ગયો. કેટલી વખત કર્યું જુઓ? 2 થી ના થયું, 3 થી ના થયું, 5 થી ના થયું, 7 થી ના થયું, 11 થી ના થયું, 13 થી ના થયું અને સાહેબ 17 વડે થઈ ગયું છે. યસ યસ સાહેબ. બરાબર છે. તો અહીંયા આપણે કરીશું 17 અને અહીંયા આપણે કરીશું 437. ઓકે. ચલો હવે જો 437 આવ્યા તો 437 આપણે શું કરી જોઈએ? 17 વડે ભાગી જોઈએ. શેષ 0 થઈ જતી હોય તો. બરાબર છે. 17 એકા 17, 17 2 34. હવે 43 માંથી હું 34 કાઢું તો કેટલા વધે? તો વધે 9. અહીંયા આપણે લાવીએ 7. 13 5 65, 13 6 13 7 1 અહીંયા સાહેબ પાછું આ તો શું થયું? શેષ વધી. તો હવે પાછું જો 17 વડે ના થયું તો તમને યાદ છે કે 17 પછીની અવિભાજ્ય સંખ્યા 19 છે. કઈ છે? 19 વડે તો ટ્રાય કરીએ.
19 એકા 19 38 સાહેબ આવતું જ નથી જવાબ. શું કરવાનો? આવશે કે નહીં? આવશે. 43માંથી 38 કાઢીએ તો 5 અને અહીંયા ઉપરથી લાવ્યા 7. 11 એકા 11 2 38 સોરી 19 એકા 19 19 38 ને 19 3 57. યસ સર, આવી ગયો સાહેબ, જવાબ આવી ગયો. યસ, બરાબર છે. તો હવે આપણે અહીંયા શું કરીશું? તો અહીંયા લખીશું 19 અને અહીંયા લખીશું 23. અને સાહેબ અહીંયા તો ગજબ વાત તો એ છે કે 23 અવિભાજ્ય સંખ્યા છે. હવે સાહેબ આપણે ભાગાકાર કરવાની જરૂર નથી. 23 એકા શું કરી દઈએ? ખાલી 23. હા, બિલકુલ સાચી વાત છે તમારી. 23 એકા 23 જ કરવાનું હતું. અને અહીંયા આપણો દાખલો શું થાય છે? પૂરો થઈ જાય છે. ખાલી છેલ્લે આપણે લખી દેવાનું છે 7429 બરાબર 17. કેટલા છે? 17 ગુણ્યા 19 ગુણ્યા 23. અહીંયા આપણે સરસ મજાની રીતે આ 5 દાખલા કર્યા અને આ પ્રથમ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. તો આજે જે કંઈ ભણ્યા એ તમને કેવું લાગ્યું? આ પહેલું જ આપણું લેક્ચર હતું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો. આના પછી તમારું સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશના અને વિજ્ઞાનના લેક્ચર ટૂંક સમયમાં આવી જશે. બરાબર છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બરાબર છે. મળીએ છીએ આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. હા, પાર્ટ 2 આપણે ટૂંક સમયમાં અપલોડ થઈ જશે, તો ફરીથી આવી જજો. બરાબર છે. જય હિન્દ, જય ભારત.